નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું જે CET નું પેપર જે લેવાય છે એ CET નું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો જોઈએ આપણે સંપૂર્ણ સોલ્યુશનમાં ફર્સ્ટ ક્વેશ્ચન અહીં છે. 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 2 કિલોગ્રામ મગ અને 1.1 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? 200, 240, 340 કે 360? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો અહીં જોઈ શકો છો 1 કિલોગ્રામ. તો જવાબ શું થશે? અહીં સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન ડી. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન થયા પછી કોમેન્ટ કરવાનું છે કે તમારા કેટલા માર્ક્સ આવશે. ઓકે, તો ફટાફટ વિડીયો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ, અને સાથે સાથે વિડીયો આપણે ફટાફટ સ્પીડથી આ પેપરનું સોલ્યુશન પણ કરીએ છીએ. તો કોઈ ક્વેશ્ચનમાં આમ તેમ જવાબ થશે તો ખાસ કોમેન્ટ કરતા રહેજો. ઓકે, આગળ જોઈએ હવે નેક્સ્ટ. અહીં તો આપેલ જે ત્રિકોણ જે છે, આપેલ આકૃતિને 1/3 ફેરવતા તે કેવી દેખાશે? અહીં તો અહીં ઊંધો ત્રિકોણ છે, તો આપણે એને 1/3 ફેરવતા તો સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર થશે 1/3 ફેરવતા તે કેવી રીતે દેખાશે? તો સાચો ઉત્તર શું થશે અહીં? તો અહીં આ પ્રમાણે 1, 2, 3 અને 4. તો સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર ઓપ્શન બી જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ આગળ થર્ડ. આકૃતિ જે છે, અહીં આકૃતિ 1 અને 2 છે. તો ક્વેશ્ચનો જોઈએ આપણે. આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ વિશે શું કહી શકાય? તો આકૃતિ 1 ની પરિમિતિ આકૃતિ 2 કરતા વધુ, આકૃતિ 2 ની પરિમિતિ આકૃતિ 1 કરતા વધુ. તો અહીં સાચો ઉત્તર શું થશે વિદ્યાર્થી મિત્રો? આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી. તમે શું કોમેન્ટ, તમે શું વિદ્યાર્થી મિત્રો ટીક માર્ક છે પણ કોમેન્ટ કરતા રહેજો. આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ વિશે કહી શકાય નહીં. તો સાચો ઉત્તર શું થશે? તો અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન સી જે છે, આકૃતિ 1 અને આકૃતિ 2 ની પરિમિતિ સરખી છે. આગળ જોઈએ હવે નેક્સ્ટ ફોર ક્વેશ્ચન. સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયામાં લોટની ખરીદી કરી. તેમણે દુકાનદારને 300 રૂપિયા આપ્યા, તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? તો અહીં સાચો ઉત્તર શું થશે? તો કેટલા? તો વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ પણ સાથે સાથે કરતા જજો. તો સોનલે અહીં દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? તો સાચો ઉત્તર છે અહીં ઓપ્શન સી, 200 રૂપિયા જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ ફિફ્થ જોઈએ. નીચે આપેલ આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 છે, તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? તો અહીં કપડાનો ખર્ચ, સફાઈનો ખર્ચ, કરિયાણાનો ખર્ચ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 600 રૂપિયા જે છે કરિયાણાનો ખર્ચ છે. તો અહીં શું થશે? જોઈ શકો છો 180 માં અહીં 180 છે, તો અહીં શું થશે? સાચો ઉત્તર 600 રૂપિયા, 450 રૂપિયા. તો અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન સી, 300 રૂપિયા. નેક્સ્ટ જોઈએ હવે અહીં. તો 2/3, 2/3 બરાબર 6/9 બરાબર y/21. તો y ની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 12 આવશે, 14 આવશે, 18 આવશે કે પછી ડી 20 આવશે? તો અહીં સાચો ઉત્તર શું થશે? અહીં જોઈ શકો છો 2/3 જે છે, તો 2/3 અહીં 6/9 છે, તો 2 3 6 અને 3 તરી 9, અંશમાં 3/3 ડિલીટ થશે. આગળ હવે y ની જગ્યાએ કઈ કિંમત મૂકીશું? તો 14 માં અહીં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, અહીં 14/21. તો અહીં 7 દુ 14 અને 7 તરી 21, અંશમાં 7/7 ડિલીટ થશે. તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી જે છે આપણો સાચો ઉત્તર છે. આગળ જોઈએ હવે નેક્સ્ટ. 1 ચોરસ મીટર કપડામાંથી 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટરના કેટલા ટુકડા બનાવી શકાય? ઓપ્શન એ 400, ઓપ્શન બી 500, ઓપ્શન સી 250, ઓપ્શન ડી 350. તો અહીં સાચો ઉત્તર શું થશે 7 માં? તો સાચો ઉત્તર થશે 7 માં ઓપ્શન એ જે છે 400 એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ 8 હવે. એક ટ્રક 1 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપે છે. જો સુરત થી અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે અને ટ્રક જો સવારે 7 કલાકે સુરત થી નીકળી કોઈ પણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે, તો ટ્રક કેટલા વાગ્યે પહોંચશે? તો અહીં 8 માં સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર થશે ઓપ્શન અહીં એ જે છે, બપોરે 2 કલાકે. નેક્સ્ટ જોઈએ હવે 9.
તો 9 માં સ્ટુડન્ટ જોઈ શકો છો આકૃતિ A, B, C અને આકૃતિ D. તો આકૃતિમાં છાयांकित કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે. તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં સ્ટુડન્ટ જો 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીં છેદમાં 9 આવશે, અંશમાં 3 આવશે, તો 1/3 થશે. આગળ 1 2 3 4 5 અને 6, અહીં 1/6 થશે. આગળ અહીં 1/4 થશે અને અહીં 1/2 થશે. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો અહીં આકૃતિ ડી જે છે એ સાચો ઉત્તર છે. સૌથી મોટો અપૂર્ણાંક શું થશે? આકૃતિ ડી. નેક્સ્ટ જોઈએ આગળ 10. 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 3 અંકની સૌથી મોટી સંખ્યા શું થશે? તો 3 અંકની 999 અને 4 અંકની સૌથી નાની સંખ્યા શું થશે? તો 4 અંકની સૌથી નાની સંખ્યા શું થશે અહીં? અને સરવાળો કેટલો થાય? તો અહીં 4 અંકની શું છે વિદ્યાર્થીઓ? 4 અંકની સૌથી નાની સંખ્યા તો 1000. ઓકે, 999. તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી 1999 એ સાચો ઉત્તર છે, ઓપ્શન સી. નેક્સ્ટ જોઈએ હવે. તો અહીં સ્ટુડન્ટ્સ આ પ્રમાણે જે કર્યું છે, એક લંબચોરસ છે, વિકર્ણ છે 5 સફરજન, અહીં 3 સફરજન, અહીં આ પ્રમાણે હશે આકૃતિ કાટખૂણામાં. તો 2 સફરજન હોય તો આ પ્રમાણે અહીં જે 5 સફરજન, ફરીથી 5 સફરજન, 3 સફરજન, 3 સફરજન અને 2 સફરજન. તો સરવાળો શું થશે? 5 + 5 10, 10 + 3 13, 13 અને 3 16 અને 16 ને 2 18. તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી 18 જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ, તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય, તો કારની સંખ્યા કેટલી હોય? તો 12 માં સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન ડી 20,000. આગળ જોઈએ હવે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? તો અહીં 12 6. તો ક્વેશ્ચન માર્કમાં શું આવશે? જોઈએ સાચો ઉત્તર. ડી એચ છે, એ ઈ છે, બી એફ. તો સી સાથે અહીં ક્વેશ્ચન માર્કમાં સાચો ઉત્તર શું થશે? તો 13 માં સાચો ઉત્તર થશે અહીં સાચો ઉત્તર થશે જી જે છે એ સાચો ઉત્તર છે, ઓપ્શન સી સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ હવે 14 ક્વેશ્ચન. તો આલેખ પત્રમાં છાयांकित કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો 36 ચોરસ મીટર, 12 ચોરસ મીટર, 24 ચોરસ મીટર, 18 ચોરસ મીટર. તો સાચો ઉત્તર શું થશે અહીં? ઓપ્શન સી સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ 15. 1 1 2 3 5 8 13 21 સિરીઝ પૂર્ણ કરો. તો અહીં સિરીઝ પૂર્ણ કરવામાં જોઈએ સાચો ઉત્તર શું થશે? અહીં 0. 1 માં 1 ઉમેરીશું તો 2 થશે, +1. અહીં ફરીથી 2 માં 1 ઉમેરીશું તો 3 થશે, 3 માં 2 ઉમેરીશું તો 5 થશે, 5 માં અહીં 3 5 ને 3 8 થશે, 8 માં શું ઉમેરીશું અહીં? તો 8 માં આપણે 5 ઉમેરીશું તો 13 થશે અને 13 માં 7 અને 9 ઉમેરીશું તો 21 થશે. તો સિરીઝ પૂર્ણ અંતે શું જવાબ આવશે 15 માં? તો સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન એ 34 જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી અલગ જુદો પડતો વિકલ્પ શોધો. તો સાચો એ જી અહીં જે છે બી અને ડી. તો સાચો ઉત્તર શું થશે? અહીં બી અને ડી જે છે અલગ પડતો છે. ઓકે, આલ્ફાબેટ અહીં આઈ જે છે સેમ છે, પ્રથમ એબીસીડી ને બીજી એબીસીડી. 17. નીચે પૈકી કયું સંગીત વાદ્ય અલગ પડે છે? સિતાર, વાંસળી, ગિટાર કે વાયોલિન? તો 17 માં સાચો ઉત્તર શું થશે? અહીં બી વાંસળી જે છે અલગ પડે છે. 18 ક્વેશ્ચન. એક વર્તુળાકાર માર્ગને પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે તો તે કેટલા ચક્કર લગાવ્યા હશે? તો 18 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી 6. આગળ જોઈએ હવે 19. આપેલી સંખ્યાના બમણામાં 3 ઉમેરતા આપેલી સંખ્યાને x ધારીએ તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય છે? તો 19 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી 2x + 3. 20 ક્વેશ્ચન જોઈએ હવે. તો અહીં જે ક્વેશ્ચન માર્ક છે એમાં સાચો ઉત્તર શું થશે? તો અહીં 12 × 4 = 5 × 2 = 20, 5 = 100, 6 × 3 = 18, એટલે કે અહીં 180. તો સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન બી 180 સાચો ઉત્તર છે.
આગળ જોઈએ તો અહીં પાલનપુરને સાંકેતિક ભાષામાં QBMBOQBS લખાય, તો અહીં જે KEL કેલનપુર ને સાંકેતિક ભાષામાં શું લખાય? તો અહીં સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર થશે 21 માં સાચો ઉત્તર થશે ઓપ્શન ડી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ, જો અહીં જે AHMED બરાબર 19375 અને જોની માટે 3846 હોય તો અહીં NOMHE માટે શું લખાશે? તો 22 માં સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર છે ઓપ્શન બી સાચો ઉત્તર છે. નેક્સ્ટ, નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે? 406, 307, 208 અને 109. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો અહીં ઓપ્શન એ સંખ્યામાંથી 99 બાદ કરતા જવું. આગળ જોઈએ 24, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? 50, 60, 70 કે પછી 40? તો અહીં કયા સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? તો 24 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ 50. આગળ જોઈએ હવે નેક્સ્ટ, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે છે? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી કાળા રંગમાં જોઈ શકે છે. નેક્સ્ટ 26, શ્રીનગરના જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહે છે? તો અહીં 26 માં સાચો ઉત્તર શું થશે? શ્રીનગરના જે જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ જે દિવાલોની બહાર નીકળે છે તેને શું કહેવાય છે? તો ઓપ્શન બી ડબ કહે છે. 27 ક્વેશ્ચન, તંદુરસ્ત સ્ત્રીમાં હિમોગ્લોબિનનું સ્તર કેટલું હોય છે? તો સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન સી 12 થી 16 ઓકે એટલું હિમોગ્લોબિનનું સ્તર હોય છે. નેક્સ્ટ 28 ક્વેશ્ચન, મારી શાળાનો સમય બપોરના 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળામાં જતા આવતા 1 કલાકનો સમય લાગે છે. તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હું ફાળવું છું? તો મારી શાળાનો સમય શું છે? 12 થી 5 સુધીનો છે. ઓકે 12 વાગ્યાથી 5 એટલે કે 5 કલાક. મને શાળાએ આવતા જે 1 કલાકનો સમય લાગે છે એટલે 5 ને 1 6 કલાક થઈ જશે. તો દિવસનો કેટલામો ભાગ થશે? અહીં 100 ચોક 24. તો સાચો ઉત્તર 28 માં શું થશે? અહીં ઓપ્શન બી 1/4 સાચો ઉત્તર છે. નેક્સ્ટ આગળ જોઈએ હવે એક ટ્રક એક ફેરામાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફટાફટ સોલ્યુશન કરીશું. કોઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો તમારો જે સંપૂર્ણ ગુજરાત બોર્ડ દ્વારા પણ આન્સર કી આવશે તો એ પણ આપણે સોલ્યુશન કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન તમે ટિક માર્ક કરી ફટાફટ કોમેન્ટ પણ કરી દેજો. સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા જજો. 29 જોઈએ હવે, એક ટ્રક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનની હેરાફેરી કરી શકતી હોય તો 35000 કિલોગ્રામ સામાન ફેરા કરવા માટે કેટલા ફેરા કરવા પડે? તો અહીં 5000 કિલોગ્રામ સામાન ફેરા તો એક ટ્રક શું કરે છે? એક ટ્રક એક ફેરામાં 5000 તો 35000 માટે સાચો ઉત્તર શું થશે? અહીં 29 માં તો સાચો ઉત્તર છે ઓપ્શન સી 7×35. ઓકે આગળ અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણો કોણ છે? કયા ખૂણા છે? તો અહીં આપેલ આકૃતિમાં સૌથી મોટા માપ ધરાવનાર ખૂણા કયા છે? તો આ 1 અને 2 છે, 2, 3 અને 4 છે, 90 અંશના છે, 3, 4 અને 5 છે, 3, 4 અને 5 છે કે 5 અને 2 છે? તો અહીં 1 અને 2 છે, 2, 3 અને 4 છે. તો 30 માં સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન ડી 5 અને 2 જે છે સૌથી મોટા માપ ધરાવનાર ખૂણા છે. આગળ જોઈએ હવે 31 ક્વેશ્ચન, તો આકૃતિમાં એ અને બી અને સી માં દર્શાવેલ 3 ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો 31 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી. ઓકે નેક્સ્ટ જોઈએ હવે 32 ક્વેશ્ચન, 12 ફૂટ ગુણ્યા 9 ફૂટના ભોયતળિયામાં નીચે પૈકી કઈ લાદી લગાડવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ન પડે? 32 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. 33 ક્વેશ્ચન જોઈએ હવે, નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? 350 ગ્રામના 3 વજનિયા, 100 ગ્રામના 6 વજનિયા, 50 ગ્રામના 14 વજનિયા કે 200 ગ્રામના 4 વજનિયા? તો અહીં નીચેનામાંથી કયું સૌથી વધારે વજન દર્શાવે છે? તો 33 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી
200 ગ્રામના 4 વજનિયા, તો આ 800 ગ્રામ થશે. 100 ગ્રામના 6 તો 600 થશે. 250 ગ્રામના 3 એટલે કે શું થશે 500, તો 750 થશે. 50 ગ્રામના 14 તો 14 5 70, 700 ગ્રામ થશે. તો અહીં ઓપ્શન ડી જે છે આપણો સાચો ઉત્તર છે. 34 ક્વેશ્ચન, 100 વખત 1000 એટલે કેટલા? તો 34 માં અહીં સાચો શું થશે? 100 વખત 1000 એટલે કેટલા? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી 1 લાખ. 35 ક્વેશ્ચન, સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર અંતર કપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો 35 માં સાચો ઉત્તર શું થશે? અહીં સાયકલ પર 1 કલાકમાં 8 કિલોમીટર કપાય. ઓકે, તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન બી 90 મિનિટ. નેક્સ્ટ, અવયવ વૃક્ષમાં કઈ સંખ્યા આવશે? તો અહીં કઈ સંખ્યા આવશે? અહીં 3 2 તરી 6, ઓકે, 6 તરી 18 ને 8 તરી 24. તો 3 આવશે, 4 આવશે, 8 આવશે કે 12 આવશે? તો અહીં 6 તરી 18, ઓકે, 3 2 6. તો 36 માં સાચો ઉત્તર શું થશે? અહીં સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન બી 4, 100 ચોક 24. આગળ જોઈએ 37, 315 વત્તા 130 વત્તા 500. તો અહીં સરવાળો કેટલો થશે? 500, 600, 600 ને 300 900, 930, 940 ને 945. આગળ જોઈએ તો અહીં 500 અને 130, તો અહીં શું થશે? 630. તો અહીં 945 માટે સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન 215 આવશે, 513 આવશે, 315 આવશે કે 515 આવશે? તો 37 માં સાચો ઉત્તર શું થશે? અહીં તો અહીં આપણે બાદબાકી કરીશું અથવા તો 630 માં આપણે 315 એડ કરીશું. તો 5 3 ને 1 4, 6 ને 3 9. તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી સાચો ઉત્તર છે. ઓકે, બંને સંખ્યા બરાબર આવી જોઈએ. આગળ જોઈએ 38 ક્વેશ્ચન, પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો, તો અયુગ્મ માટે શું થશે? તો અયુગ્મ એટલે કે એકી સંખ્યા, તો 1 3 અને 5. તો 5 અને 3 8 અને 1 9. તો સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન ડી સાચો ઉત્તર છે. 39 જોઈએ, 2 ના બમણા કરી 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? 1 આવશે, 2 આવશે, 3 આવશે કે 4 આવશે? તો 39 માં સાચો ઉત્તર શું થશે? અહીં ઓપ્શન બી 2 આવશે. જોઈએ આગળ 40, હવે 132 ને ઉલટા ક્રમમાં ગોઠવી મળતી સંખ્યા સાથે તેનો સરવાળો કરતા કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? તો અહીં બાળકો 40 માં સાચો ઉત્તર શું થશે? ખાસ વિદ્યાર્થી મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. તો અહીં 132 ને ઉલટા ક્રમમાં ગોઠવી, તો 132 ને ઉલટા ક્રમમાં ગોઠવશો તો શું મળશે? 2 3 અને 1 સંખ્યા સાથે તેનો સરવાળો કરવાનો છે. તો 2 + 2 4, 3 અને 3 6, 1 અને 1 2. તો કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? સાચો ઉત્તર શું થશે? અહીં શું મળશે સાચો ઉત્તર આપણને? અહીં જે ઉલટા ક્રમમાં કરીશું 3 અને 6 અને 2. તો સાચો ઉત્તર શું થશે 40 માં? તો સાચો ઉત્તર થશે ઓપ્શન બી 363. નેક્સ્ટ જોઈએ આગળ, એક ચિત્રમાં 15 ફૂલ દોરેલ છે, તેમાં 1/3 ફૂલોમાં લાલ રંગ, બાકીના 5 ફૂલોમાં ગુલાબી રંગ પૂર્યો, તો કેટલા ફૂલોમાં કોઈ રંગ પૂરેલ નથી? તો 41 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ 5. આગળ જોઈએ 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો 5 રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો અહીં 20 5 100. તો સાચો ઉત્તર શું થશે? 20. નેક્સ્ટ 43 ક્વેશ્ચન, 1 કિલો ટામેટાનો ભાવ ₹40 હોય તો 2.1/4 ટમેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો અહીં 1 કિલો ટામેટાનો ભાવ શું છે? 40 રૂપિયા હોય તો 2.1/4 ટામેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો 43 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી 90. આગળ જોઈએ હવે નેક્સ્ટ, એક પાણી ભરેલા ગ્લાસમાં ઈંડું ડૂબેલું હતું, તમારા મિત્ર તેમાં કશુંક ઓગળાતો ગયો અને ઈંડું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું, તો તમારા મિત્ર પાસે શું ઓગાળ્યું હશે? તમારા મિત્રએ પાણીમાં શું ઓગાળ્યું હશે? સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી મીઠું. 45 ક્વેશ્ચન, ડોક્ટરે તમારા એક મિત્રને આમળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવાની સલાહ આપી છે,
તમારા મિત્રને શાની ઉણપ હોવી જોઈએ? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી, હિમોગ્લોબિનની. આગળ જોઈએ, તમે જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર જશો તો તમને ત્યાં નીલમ જોવા મળશે. આ નીલમ શું છે? તો સાચો ઉત્તર શું છે? ઓપ્શન ડી, કિલ્લા ઉપર રાખવામાં આવેલી તોપ છે. આગળ જોઈએ તો ફટાફટ વિડીયોને લાઈક પણ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. જોઈએ આગળ 47 ક્વેશ્ચન. સુનિતા વિલિયમ્સે કહ્યું, અમે તેમાં સતત તરતા રહેતા અને તેના એક છેડેથી બીજા છેડે પહોંચી જતા. અહીં સુનિતા શાની વાત કરે છે? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, અવકાશયાનની વાત કરે છે. 48 ક્વેશ્ચન. એક મુસાફર તેની મોટરસાયકલ પર મુંબઈથી દિલ્હી મુસાફરી કરે છે. તે વચ્ચે આવતા રાજ્યોના મોટા શહેરો પસાર થાય, તેના માર્ગમાં કયું શહેર નહીં આવ્યું હોય? તો અહીં સુરત, અમદાવાદ, પુણે કે જયપુર? તો સાચો ઉત્તર શું થશે? કયું નહીં આવ્યું હોય? તો સાચો ઉત્તર છે પુણે નહીં આવ્યું હોય. આગળ જે 49, નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? બકરી, વાઘ, ઘોડો કે હાથી? તો નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે? તો 49 સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, ઘોડો. 50 ક્વેશ્ચન. નાગ ગુંફન કલા કયા રાજ્યમાં જાણીતી છે? મધ્યપ્રદેશમાં, દિલ્હીમાં, હરિયાણામાં કે ગુજરાતમાં? તો નાગ ગુંફન કલા જે છે કયા રાજ્યમાં જાણીતી છે? તો 50 સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ, મધ્યપ્રદેશમાં. નેક્સ્ટ, જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? આગળના, જમણી બાજુના, પાછળના કે ડાબી બાજુના? તો જીભના કયા ભાગમાં આગળનો ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? તો 51 સાચો ઉત્તર શું થશે અહીં? ઓપ્શન એ, આગળના. નેક્સ્ટ, મધુબેન 10 કિલો કેરી વેચીને ₹1500 મેળવે છે, તો 1 કિલો કેરીનો ભાવ શું થશે? 500 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા કે 200 રૂપિયા? તો અહીં 52 સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, 150 રૂપિયા. 53 ક્વેશ્ચન જોઈએ હવે. આકૃતિમાં કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો કાટખૂણાથી નાના હોય તેવા કેટલા ખૂણા છે? તમે જોઈ શકો છો, અહીં એક ખૂણો છે, અહીં એક ખૂણો છે. કાટખૂણા એટલે કે 90 અંશથી નાના ખૂણા. તો સાચો ઉત્તર શું થશે અહીં? 2. નેક્સ્ટ, આગળ જોઈએ હવે. 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચશે? તો અહીં 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો અહીં સાચો ઉત્તર પણ વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ પણ કરતા રહો. ઓકે, જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. ખાસ કોમેન્ટ પણ સાથે સાથે કરતા જજો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. તો જોઈએ આપણે 54 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? તો સાચો ઉત્તર શું થશે અહીં? 7 ખૂણા રચાશે. 55 ક્વેશ્ચન. છાયાંકિત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈનો છે. તો 55 સાચો ઉત્તર શું થશે અહીં? તો અહીં 4 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર કે 12 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર? તો સાચો ઉત્તર શું થશે અહીં? ઓપ્શન ડી, 12 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ હવે. તો ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જે વિકલ્પમાં લખવાનું અહીં, તો કાટખૂણાથી નાનો. ઓકે, અહીં કાટખૂણાથી નાનો છે અને સમય 9:05 બાકી. ઓકે, આ શબ્દ હોવો જોઈએ. તો સાચો ઉત્તર શું થશે અહીં? ઓપ્શન બી. જોઈએ આગળ હવે 57. અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિલોમીટર, બીજી બાજુ સુરત 190 કિલોમીટર લખેલ છે, તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? તો 57 સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, 260 કિલોમીટર. નીચેની સિરીઝ પૂર્ણ કરો, ACE, BDF, CEG. તો સાચો ઉત્તર શું થશે અહીં 58 તો ફટાફટ વિદ્યાર્થીઓ કોમેન્ટ પણ કરતા રહો. સાચો ઉત્તર થશે ઓપ્શન અહીં CDFH. નેક્સ્ટ જોઈએ હવે 59. તો હવે અહીં જે એરો છે, અહીં એરો જમણી બાજુ છે, એક એરો ઉપર છે ઉત્તરમાં, એક એરો દક્ષિણમાં છે. અહીં
એરો ડાબી બાજુ છે, એક એરો ઉપર છે, એક એરો નીચે છે. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો હવે પછી તીરની નિશાનીમાં સાચો ઉત્તર શું થશે અહીં? તો સાચો ઉત્તર થશે ઓપ્શન સી જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ 60, જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો અહીં 1.5 લાખ વાહનો જો શું હોય છે, 5 લાખ વાહનો હોય તેમાં 20% વાહનો ટ્રેક્ટર હોય તો સાચો ઉત્તર 60 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી 30,000. 61 જોઈએ, કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈએ? તો કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુઓ જોઈએ? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી 3 જોઈએ. નેક્સ્ટ 62, ગાંધીનગર રેલવે સ્ટેશને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાક ને 45 મિનિટ મોડી ચાલી રહી છે. તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશને પહોંચશે? તો સાચો ઉત્તર 62 માં શું છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી 0.2 PM. જોઈએ આગળ. હવે અહીં વિદ્યાર્થી મિત્રો જે ઘર છે એ ઘરથી શાળા જવા કઈ દિશામાં જવું પડશે? તો અહીં જોઈ શકો છો તમે, ઘરથી શાળા જવા, અહીં બાગ છે, અહીં મંદિર છે, તો આઈ થિંક અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ શાળા છે. ઓકે, તો ઘરથી શાળા જવા કઈ દિશામાં જવું પડશે? તો સાચો ઉત્તર શું થશે અહીં? ઘરથી શાળામાં જવા માટે અહીં આ પ્રમાણે પૂર્વમાં પછી ઉત્તરમાં. તો સાચો ઉત્તર શું થશે? 63 માં સાચો ઉત્તર થશે અહીં શાળા વિદ્યાર્થી મિત્રો નથી, અહીં બાગ છે. તો સાચો ઉત્તર શું થશે? જો અહીં બાગ છે તો સાચો ઉત્તર શું થશે અહીં? તો ફટાફટ સ્ટુડન્ટ્સ કોમેન્ટ કરો. 63 માં સાચો ઉત્તર શું થશે? ઘરથી શાળાએ જવા માટે. તો અહીં સાચો ઉત્તર શું થશે? અહીં સૌપ્રથમ તો પૂર્વ દિશા, પૂર્વથી ઉત્તર, ઓપ્શન એ જ સાચો ઉત્તર હોવો જોઈએ. ઓકે, આગળ જોઈએ હવે નેક્સ્ટ. તો ફટાફટ વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. આગળ જોઈએ હવે નેક્સ્ટ 64, એક વ્યક્તિને સાપ કરડ્યો, તેના ભાઈએ મોબાઈલમાં સાપનો ફોટો પાડી દીધો. ફોટો જોઈ ડોક્ટરે ચિંતા ન કરો, તો આ સાપ બિનઝેરી છે, આ સાપ કયો હશે? તો અહીં ખડચિત ધામણ, નાગ, ખડચિતળ કે ફુરસો? તો અહીં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ ધામણ. નેક્સ્ટ આગળ જોઈએ. તો હવે ક્વેશ્ચન છે 65 વિદ્યાર્થી મિત્રો. રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી બીજું કંઈ ખાશે. રાજુએ બીજું કંઈ ખાતા પહેલા ઓછામાં ઓછા કેટલો સમય રાહ જોવી જોઈએ? તો 65 માં સાચો ઉત્તર શું થશે અહીં? સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન બી 2 કલાક. નેક્સ્ટ, સોનું અમુક વસ્તુને પલાળીને અંકુરિત કરવા માંગે છે પણ તેમાંથી કંઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય. તો તુવેરની દાળ, મગ, આખા અડદ કે ચણા? તો 66 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ તુવેરની દાળ. નેક્સ્ટ જોઈએ આગળ હવે 67, આમાંની કઈ ખાદ્ય વસ્તુ મૂળ ભારતમાં નથી? રીંગણ, મેથી કે પરવળ? તો મૂળ ભારતની કઈ નથી? તો સાચો ઉત્તર છે ઓપ્શન સી બટાટા. આગળ જોઈએ હવે નેક્સ્ટ, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો અહીં જોઈ શકો છો, ત્રિકોણમાં ત્રિકોણ, ચોરસમાં લંબચોરસ છે, વર્તુળમાં વર્તુળ છે. ઓપ્શન ડી 69 માં સાચો ઉત્તર શું થશે? તો ઓપ્શન ડી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે 68 માં સાચો ઉત્તર શું થશે અહીં? નીચે આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? તો સાચો ઉત્તર શું થશે અહીં? 24 ત્રિકોણ આવેલા છે. આગળ જોઈએ હવે 70, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો. તો અહીં ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તો 70 માં સાચો ઉત્તર શું થશે અહીં? આપેલ વિકલ્પોમાં જુદો પડતો ઘઉં, જુવાર, બાજરી અને નાગલી. તો સાચો ઉત્તર શું થશે? ઘઉં, જુવાર,
બાજરી અને નાગલી. તો ઘઉંના પણ રોડ, જુવાર, બાજરી અને નાગલી. તો સાચો ઉત્તર શું થશે અહીં? ઓપ્શન એ, ઘઉં. 71 આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ કયો? રેડિયો, ટેલિવિઝન, મોનિટર અને સ્માર્ટ બોર્ડ. તો 71 માં આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શું છે? રેડિયો, ટેલિવિઝન, સ્માર્ટ બોર્ડ કે મોનિટર. તો અહીં અલગ પડતો જે વિકલ્પ એ સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન એ, રેડિયો. નેક્સ્ટ જોઈએ 72 જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હશે? તો અહીં મહિનાની 7મી તારીખે કયો વાર છે? 7મી તારીખે શનિવાર છે. તો જોઈએ આપણે 21મી તારીખે, તો અહીં 14 તારીખે પણ કયો વાર આવશે? શનિવાર આવશે. ઓકે, હવે ફરીથી 7 ઉમેરીશું તો અહીં 21. તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી. અહીં 72 માં સાચો ઉત્તર શું થશે? શનિવાર જ આવશે. નેક્સ્ટ જોઈએ આગળ. નીચે આપેલ આકૃતિ તેની ઉપર આપેલ અરીસામાં કેવી દેખાશે? તો આ પ્રમાણે આકૃતિ છે ત્રિકોણ, અહીં ત્રિકોણ આ પ્રમાણે છે, ઉપરની તરફ છે. તો અહીં ત્રિકોણ શું થશે વિદ્યાર્થી મિત્રો? જે ઉપરના તરફ છે. તો સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર થશે અહીં ઓપ્શન એ જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ, નીચેની કઈ સંખ્યા 7 નો ગુણક નથી? તો અહીં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન ડી, 41. નેક્સ્ટ, 1 થી 20 સુધીની સંખ્યામાં 5 ના ગુણક કેટલા હોય? તો 75 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, 4. હવે નીચેનો ફકરો વાંચો. ફકરાના આધારે પ્રશ્ન જે નંબર 76 થી 77 ના સાચા જવાબ પસંદ કરો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું થશે સાચા ઉત્તર. અહીં તમે ફકરો રીડ કર્યો જ હશે. આપણે ફક્ત જે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરીશું. મેળો ક્યાં ભારે? મેળો કયા વારે ભરાયો હતો? તો શનિવારે મોડી રાત સુધી જાગ્યા પછી ખુશનુમા સવાર હતી. ગામમાં મોટો મેળો ભરાયો હતો. સવારથી જ ચારે બાજુથી રોનક સવાઈ ગઈ હતી. તો 76 માં સાચો ઉત્તર શું થશે? શનિવાર મોડી રાત સુધી જાગ્યા પછીની ખુશનુમા સવાર હતી. ગામમાં મોટો મેળો ભરાયો હતો. સવારથી ચારે બાજુ રોનક, મેળામાં જાત જાતની દુકાનો, એક ખૂણામાં મીઠાઈ વાળાની દુકાન હતી, ગરમા ગરમ જલેબી, મીઠી સુગંધ આવતી. બીજા ખૂણા રમકડાની દુકાન પણ, બાળકોની ભીડ હતી. મેળાની વચ્ચે મોટું ચકડોળ ધીમે ધીમે, જેમાં બેસવા લાંબી લાઈન, આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડી રહ્યા હતા. તહેવારની ખુશી, મેળામાં આવતા લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. નાના બાળકો આઈસ્ક્રીમ ખાતા હસતા એ જોઈ દાદા મેળો ખરેખર જીવનનો આનંદ છે. ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો હતો. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર શું થશે? ફટાફટ વિડીયો સાથે સાથે કોમેન્ટ પણ કરતા જજો, વિડીયોને લાઈક પણ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો અહીં શનિવાર મોડી રાત સુધી પછી ખુશનુમા સવાર હતી. તો શનિવારે સુઈ જાય છે ખુશનુમા શહેર. તો સાચો ઉત્તર શું થશે? અહીં મેળો જે છે, મેળો કયા વારે ભરાયો હતો? તો સાચો ઉત્તર છે અહીં, સાચો ઉત્તર છે વિડીયો કોમેન્ટ કરજો આ ઉત્તર. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. હવે ગામનો મેળો આખા વર્ષની રાહ જોવાનું કારણ બની રહેતો. વાક્યના આધારે પૂરું કરો. તો શું થશે સાચો ઉત્તર? ઓપ્શન બી, આખા વર્ષ દરમિયાન એક મેળાનું આયોજન થાય છે. આગળ જોઈએ. સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? અહીં કુણા, કુમળા, તરણા, તણકલા, મંગલ, કલ્યાણ, પવિત્ર, ધાર્મિક. તો અહીં સમાનાર્થી શબ્દની ખોટી જોડ જણાવવાની છે. તો અહીં સાચો ઉત્તર શું થશે? સાચો ઉત્તર કુણા, કુમળા સાચું છે. તરણા, તણખલા સાચું છે. મંગલ, કલ્યાણ, અહીં પવિત્ર, ધાર્મિક જે છે એ ખોટી જોડ છે. નેક્સ્ટ જોઈએ. વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો. આ વાક્ય જે છે, વનમાં સસલાને લીલું ઘાસ ખવડાવશો, આ વાક્યમાં વિશેષણ કયું છે? તો ઘાસ, લીલું, સસલું કે વન? અહીં શું થશે? વિશેષણ, વિશેષ. તો કેવું ઘાસ છે? લીલું. તો 79 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, લીલું. બધો કપાસ બગડી ગયા, આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય? બધો કપાસ બગડી ગયા. તો અહીં કપાસ બધો ગયા કે બગડી? તો અહીં બધો કપાસ બગડી ગયો. શું થશે? ગયો. તો અહીં ઓપ્શન સી સાચો ઉત્તર છે, ગયા છે. અલગ પડતો શબ્દ શોધી કઈ રીતે? અલગ પડતો શબ્દ શોધો. આંખ, કાન, નાક, આંગળી અને જીભ. તો આંખ, કાન, નાક, આંગળી
અને જીભ. તો આંખ, નાક, જીભ અને આંગળી. તો અહીં આંગળી. તો અલગ પડતો શબ્દ શું છે? અહીં જે સ્પર્શેન્દ્રિયો છે. તો સાચો ઉત્તર શું થશે અહીં? આ પણ વિદ્યાર્થીઓ તમારે કોમેન્ટ સ્પર્શેન્દ્રિયો માટે છે. 2 ક્વેશ્ચન તમારે કોમેન્ટ કરવાના છે. નેક્સ્ટ જોઈએ 82. નીચે પૈકી કઈ જોડણી સાચી છે? અસ્વીકૃતિ, અસ્વીકૃતિ, અસ્વીકૃતિ કે અસ્વીકૃતિ. તો 82 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, અસ્વીકૃતિ. 83. ભારત મારો દેશ છે. ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક કે ભાવવાચક. તો 83 માં સાચો ઉત્તર શું છે? ભારત જે છે વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? મંજરી, મોર, કુપર અને અંકુર. તો અહીં મોર જે છે, મોર, અહીં મોર જણાવ્યો છે. તો મોર શબ્દ અલગ પડતો શબ્દ છે. મંજરી, કુપર, અંકુર. ઓકે, જોઈએ આગળ. રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય પસંદ કરો. તો રેખાંકિત શબ્દનો યોગ્ય ઉપયોગ તો આપણે વાંચીશું. આપણે ગઈકાલે મારે ગાંધીનગર જવાનું હતું એટલે જઈ શકાયું નહીં. રાહુલ પાતળો દેખાય છે તેમ છતાં તાકાતવાન છે. દિગ્વિજય જંગલ તરફ ભાગ્યો તેથી શાંતાને તેની ચિંતા થઈ. મયુરી નવી સાયકલ લાવી અને આંટો મારવા ગઈ. તો અહીં 85 માં સાચો ઉત્તર શું થશે? તો અહીં રાહુલ પાતળો છે તેમ છતાં તાકાતવાન છે. તો અહીં જે ઉપયોગ ના થાય તેવું વાક્ય શું થશે? ઓપ્શન બી જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ 86. કોરબ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનું છમ કહેણ. આ પંક્તિમાં રેખાંકિત શબ્દ કોરપનો અર્થ શું થાય છે? તો અહીં સાચો ઉત્તર શું થશે કોરપ માટે? ઓપ્શન ડી, કઠોરતા. 87 જોઈએ. બચ્ચા તું મુજથી રેસ લગાવીશ વાક્યનો સાચો અર્થ ધરાવતું વાક્ય કયું છે? તો સાચો ઉત્તર શું થશે અહીં? સી, તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. નેક્સ્ટ, સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે? અંબર, ધરતી, પેઠે, માફક, કહેણ, નોતરું, ગોઠે, ગમે. તો સમાનાર્થી શબ્દની ખોટી જોડ કઈ છે અહીં 88 માં? તો અંબર, ધરતી જે છે એ ખોટી જોડ છે. આગળ જોઈએ. નીચેનો ફકરો વાંચી ક્રમાંક 89 થી 91 નો જવાબ લખો. મારા ગામમાં નદીના કિનારે ઘણા વૃક્ષો હતા. ત્યાં કેટલાક નાના છોડ પણ હતા. એક તાડના ઝાડને પોતાની ઊંચાઈ મજબૂતાઈને ખૂબ અભિમાન હતું. એક દિવસ આવેલા વાવાઝોડાએ તાડનું ઝાડનું અભિમાન ચૂરચૂર કરી નાખ્યું. વાવાઝોડામાં તાડનું ઝાડ અડધેથી તૂટી ગયું. બાજુના છોડવા પર પડ્યું. તો જોઈએ આપણે 89 ક્વેશ્ચન હવે. તો અહીં આગળ નાના છોડનો શા માટે બચાવ થયો? તો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, છોડ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈ રહેતા હતા. તાડનું ઝાડ કેમ તૂટી પડ્યું? તો સાચો ઉત્તર શું થશે? તાડનું ઝાડ. તો ઓપ્શન ડી, ઝાડ પવનમાં અક્કડ થઈ ઊભું હતું. 91. નાના છોડવાએ પવનનો સ્વીકાર કર્યો એટલે શું કર્યું? તો 91 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ, તેઓ પવનમાં જે દિશામાં જાય તે દિશામાં નમી ગયા. આગળ જોઈએ હવે 92. નૈઋત્ય દિશા એટલે કઈ દિશા? મિત્રો આ પ્રમાણે ક્વેશ્ચન આપણે જોયો જ હતો. તો નૈઋત્ય દિશા એટલે શું થશે? આ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો અહીં સાચો ઉત્તર શું થશે? દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા. લેહમાં સુસ્વાગતમ શબ્દ માટે કયો શબ્દ વપરાય છે? તો અહીં 93 માં સાચો ઉત્તર શું થશે? લેહમાં. તો સાચો ઉત્તર થશે ઓપ્શન ડી, જુલે. કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય? તો અહીં તોરંગ શબ્દ માટે સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, જંગલ. સ્લોથ પ્રાણી માટે નીચે પૈકી કયું વિધાન બંધબેસતું નથી? તે રીંછ જેવું લાગે છે, 18 કલાક ઊંઘે છે, પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા વૃક્ષો પર જાય છે, તે લગભગ 40 વર્ષનું જીવન જીવે છે. તો અહીં સાચો ઉત્તર શું છે? ઓપ્શન સી, પોતાના જીવન દરમિયાન તે 15 જેટલા. અહીં આ ખોટું છે. 96. હું બીજા પ્રાણીને વાઘ કે ચિત્તાના ભયથી સાવધાન કરવા ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપું છું, મને ઓળખી બતાવો. તો અહીં 96 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન એ, લંગૂર. આગળ જોઈએ 97. હું આવતીકાલે અમદાવાદ જઈશ અને સરસ આઈસ્ક્રીમ ખાઈશ. આ વાક્યમાં આવતીકાલે ને બદલે ગઈકાલે મૂકીએ તો નવું કયું વાક્ય કેવું બને? તો અહીં 97 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન સી, હું ગઈકાલે અમદાવાદ ગયો હતો અને સરસ આઈસ્ક્રીમ ખાધો. આગળ જોઈએ હવે નેક્સ્ટ
નીચેની વાર્તા વાંચો, વાર્તાના આધારે પ્રશ્ન નંબર 98 થી 100 સાચા જવાબ પસંદ કરો. તો પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે એક જણના ઘરમાં રહેતા નગરમાં બકાસુરનો આતંક હતો. રાક્ષસ બકાસુર એક શરત મૂકી કે ગામમાંથી દરરોજ ભોજનમાં એક ગાડું ભરીને ખાદ્ય સામગ્રી અને તે ગાડું લઈ જનાર એક માણસને મોકલાવજો. જો આ ન થાય તો તે આખા નગરનો નાશ કરી નાખે. એક દિવસ પાંડવ જેના ઘરમાં રહેતા હતા તેના ઘરનો વારો આવ્યો. યજમાન પરિવાર આ ભયાનક ફરજને કારણે રડી રહ્યો હતો. માતા કુંતીએ યજમાન પરિવારને આશ્વાસન આપીને કહ્યું કે તેમનો પુત્ર ભીમ જ રાક્ષસ માટે ભોજન લઈ જશે. તો આ સંપૂર્ણ તમે રીડ કર્યું જ હશે. તો જોઈએ આપણે 98 ક્વેશ્ચન. માતા કુંતીએ યજમાન પરિવારના દુઃખને દૂર કરવા માટે શું કર્યું? તો અહીં 98 માં સાચો ઉત્તર શું થશે? તો સાચો ઉત્તર દૂર શું કર્યું? એમણે પોતાના પુત્રને બકાસુર પાસે મોકલ્યો. આગળ જોઈએ 99. ભીમે બકાસુર માટેનું ભોજન પોતે જ ખાવાનું શા માટે શરૂ કર્યું? તો 99 માં સાચો ઉત્તર શું થશે? 99 માં અહીં સાચો ઉત્તર થશે તે બકાસુરને યુદ્ધ માટે ઉશ્કેરવા માંગતો હતો. આગળ જોઈએ નેક્સ્ટ. ક્વેશ્ચન. પાંડવોનો મુખ્ય ઉદ્દેશ્ય બકાસુરને મારવાનો શા માટે હતો? તો 100 માં સાચો ઉત્તર શું થશે? કે તેઓ આશ્રય આપવાનું ઋણ ચૂકવવા માંગતા હતા. આગળ જોઈએ 101 क्वेश्चन. सही वाक्य पहचानिए. बच्चे खेल रहा है, घोड़े दौड़ रहा है, ये राजा है. इन किताबों में रामायण नहीं है. तो यहाँ पे सही वाक्य पहचानते, इन किताबों में रामायण नहीं है. आगे देखते हैं. अंकों एवं शब्दों का सही जोड़ पहचानिए. तो यहाँ पे सही उत्तर क्या है? यहाँ पे सही जोड़ कौन सी है? 37. चलन का समानार्थी शब्द क्या होता है? तो 103 में क्या? चलन. तो सही उत्तर है यहाँ पे आचरण. नेक्स्ट 104. शब्द कोश क्रम के अनुसार तीसरे क्रम में कौन सा शब्द आएगा? तो यहाँ पे तीसरे क्रम में कौन सा शब्द आएगा? ऑप्शन बी. रेखांकित शब्द का सही प्रयोग हुआ है ऐसा वाक्य चुनिए. तो यहाँ पे सही उत्तर क्या है? मैं क्रिकेट खेलता हूं. आगे देखते हैं. भिन्न शब्द पहचानिए. तो 106 में सही उत्तर क्या है? यहाँ पे अदरक, फालसा, अनार और जामुन. तो सही उत्तर क्या है? यहाँ पे अदरक. आगे देखते हैं. संज्ञा शब्द पहचानिए. लिखना, उष, सफेद, हिमालय. तो 107 में सही उत्तर क्या है? ऑप्शन डी, हिमालय. बहुवचन का गलत जोड़ पहचानिए. तो यहाँ पे बहुवचन का गलत जोड़ कौन सा है? तो सही उत्तर क्या है? तोता, तोताए. आगे देखते हैं. नेक्स्ट. भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया. तो 100 यहाँ पे भाई का बुरा हाल देखकर उसका दिल बैठ गया. तो यहाँ पे क्या आएगा? हताशा या निराश होना. अलग शब्द पहचानिए. चहेती, प्यारी, लाडली, अप्रिय. तो यहाँ पे अलग शब्द कौन सा है? अप्रिय. सिलेक्ट द ओड वन. तो यहाँ पे भी इंग्लिश में चाहिए अलग शब्द कौन सा है? लोटस, कीवी, रोज या सनफ्लावर. तो यहाँ पे सही उत्तर क्या है? कीवी. ऑप्शन बी वो अलग शब्द है. डे, नाइट, फूल. तो डे का नाइट होता है तो फूल का क्या होगा? क्लेवर. क्लेवर થાય છે ઓપ્શન એ. આગળ જોઈએ કારેલાનો સ્વાદ કેવો હોય છે? તો સાચો ઉત્તર શું છે? કારેલાનો સ્વાદ બીટર. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ઓફ કાઇન. તો કાઇનનું રાઇમિંગ વર્ડ શું થશે અહીં? કાઇનનું રાઇમિંગ વર્ડ થશે ફાઇન. ઓપ્શન ડી. ही इज एक्सरसाइज. तो ही इज डूइंग, डू, डन के डीड. तो અહીં 115 માં સાચો ઉત્તર શું થશે? ही इज अ डूइंग. ओके, ऑप्शन ए. 116. કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે તે જ રીતે લેપર્ડનો સંબંધ શું છે? તો કોબ્રા, તો ટાઈગર, લાયન, કેટ કે ઝીબ્રા. તો 116 માં સાચો ઉત્તર શું થશે અહીં? 116 માં સાચો ઉત્તર થશે તો સંબંધ કોની સાથે? કોબ્રાનો સંબંધ સ્નેક સાથે છે. તો અહીં સાચો ઉત્તર શું થશે? લેપર્ડ. તો આ સ્ટુડન્ટ્સ તમારે કોમેન્ટ કરશે લાયન, ઝીબ્રા, ટાઈગર કે કેટ. આગળ જોઈએ. fill in the blank with the appropriate word. There are many stars shining. તો અહીં in, on, above કે over. તો 117 માં સાચો ઉત્તર શું થશે? in the sky. નેક્સ્ટ.
ફિલ ઇન ધ બ્લેન્ક વિથ એપ્રોપ્રિએટ ઓપ્શન. સી ઇઝ, તો સી ઇઝ શું આવશે? સી ઇઝ ગીતા. ઓપ્શન 118 માં શું થશે? ઓપ્શન એ. વોટ ઇઝ અ મેંગો કોલ્ડ? તો મેંગોને ગ્રેન્સ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ? તો અહીં વોટ ઇઝ અ મેંગો કોલ્ડ? તો 119 માં સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, ફ્રૂટ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ. દે ખાલી જગ્યા રીડિંગ અ સ્ટોરી બુક યસ્ટરડે ઇન ધ લાઇબ્રેરી. તો અહીં દે, તો દે સાથે અહીં યસ્ટરડે છે એટલે કે ભૂતકાળ દર્શાવે છે. તો 120 માં સાચો ઉત્તર શું થશે? વર. તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. તો ફટાફટ કોમેન્ટ કરો હવે વિદ્યાર્થી મિત્રો તમારા કેટલા માર્ક્સ આવ્યા છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કેટલા માર્ક્સ આવ્યા છે. ઓકે, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો સાચા ઉત્તરો જણાવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. તો જોઈ શકો છો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરી દીધું છે. તો ફટાફટ હવે કોમેન્ટ કરો તમારા માર્ક્સ કેટલા આવશે. 120 માંથી તમારા માર્ક્સ કેટલા છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા પણ આ સંપૂર્ણ તમારું આન્સર કી આવશે. ઓકે, ત્યાં તમે ફાઇનલી વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ કરી શકશો કે તમારામાં કેટલા આવશે. તો ખાસ અહીં થોડી કોઈ ભૂલો થઈ પણ શકે વિદ્યાર્થી મિત્રો, આન્સર આપવામાં ઝડપથી સોલ્યુશન કરીએ છીએ તો. ઓકે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. તો મળીશું હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.